टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત કરીએ છીએ આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. દર સપ્તાહે પ્રોપર્ટી કેપિટલમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ નવા વિસ્તારોની, નવા પ્રોજેક્ટ્સની વાત. આજથી એક નવી સિરીઝ આપણે શરૂ કરી રહ્યા છીએ. નામ છે મારું શહેર નવું શહેર. નવું શહેર એટલે શું? જે શહેર છે તેનાથી આગળ નવું ડેવલપમેન્ટ શું થઈ રહ્યું છે, કઈ રીતે થઈ રહ્યું છે, નવું ટાઉન પ્લાનિંગ કેવું છે, કારણ કે ભવિષ્ય ત્યાં છે. તો એ નવા ટાઉન પ્લાનિંગને સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. અને આ માટે આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર. ગાંધીનગરમાં નવું ગાંધીનગર શું છે, કઈ રીતે ડેવલપ થઈ રહ્યું છે, અહીંયા કયા પ્રકારના મુદ્દાઓ છે, પ્રોજેક્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખવા જોઈએ, તેની આજે આપણે વાત કરવાના છીએ. અને આ ચર્ચામાં આપણી સાથે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે ઋષિકેશભાઈ ભટ્ટ, જેઓ ઓનરેબલ સેક્રેટરી છે ક્રેડાઈ ગાંધીનગરના અને સાથે સાથે ડિરેક્ટર છે શુભ ગ્રુપના. અને આપણી સાથે જોડાઈ રહ્યા છે એસ કે પટેલ સાહેબ. સર, આપનું પણ સ્વાગત. જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે ક્રેડાઈ ગાંધીનગરના અને ડિરેક્ટર છે તેઓ કાવ્યરત્ન ગ્રુપના. તો આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો ગાંધીનગર આવ્યા છીએ તો સૌથી પહેલાં સમજવાનું એ જ થાય કે ગાંધીનગર એટલે ટિપિકલ ઇમેજ હતી વર્ષો જૂની કે અહીંયા સવારે 10 થી 7 હેપનિંગ હોય અને પછી બધું શાંત પડી જાય. પણ આજનું ગાંધીનગર જોઈએ છીએ તો કંઈક અલગ છે, પરિસ્થિતિ નવી અલગ છે. એસ કે સાહેબ, તમારા સાથે ચર્ચાની શરૂઆત કરીએ. શું ગાંધીનગર હતું અને આ નવા ગાંધીનગરની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો આ નવું ગાંધીનગર છે શું, પહેલા એ આપણે લોકોને સમજાવવું સર. આપે જેમ મેન્શન કર્યું હોય તો ઓલ્ડ ગાંધીનગર એમ્પ્લોય સિટી તરીકે ઓળખાતું. સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ ધમધમતું હતું. 6 વાગ્યા પછી સુનકાર પડી જાય આખા સિટીમાં કે એવો શબ્દ ના વાપરવો જોઈએ, પણ છતાં મૃતપાય સિટી જેવું હતું એમ છે વાતાવરણ. મારી પોતાની જ્યારે વાત કરું, હું જ્યારે 2011માં અહીંયા ગાંધીનગર ખાતે ટ્રાન્સફર થઈને આવ્યો, મીન્સ કે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ હોય, ત્યારે મને શરૂઆતમાં અચરજ લાગતી હતી હોય કે આટલું ગાંધીનગર કેપિટલ સિટી છે છતાં વાઇબ્રન્સી જેવું લાગતું જ નથી બિલકુલ. પણ જે રીતે નવા ગાંધીનગરનું પ્લાનિંગ ગુડાએ કર્યું હોય, મીન્સ કે અને ઝડપી ટીપીઓ મૂકી એમને હોય, એટલે એક એટ્રેક્શન ઊભું થયું હોય. વાઇબ્રન્સી તો મોદી સાહેબ લાવ્યા જ હતા સીએમ સમયના કાર્યકાળ દરમિયાન હોય, પણ એનું જે ઝડપી પોલિસી મેનેજમેન્ટ કર્યું, બધા જ સબ્જેક્ટને આવરી લેતું હોય, એ પોલિસીના કારણે ગુજરાતમાં એક ફાસ્ટ ટ્રેક ઉપર અર્બનાઇઝેશન ચાલુ થયું હોય. અને ગાંધીનગર બિંગ એ કેપિટલ સિટી ઓફ ગુજરાત એક ફાસ્ટ ટ્રેક મોડ ઉપર આવી ગયું ઓટોમેટિકલી, કે બધાનું એટ્રેક્શન્સ એ ચલો ગાંધીનગર એક એવું હરિયાળું સિટી હતું જ હોય તો આપણે ગાંધીનગર કેમ રહેવા નહીં જવું હોય, એ દરેકના મનમાં એક પ્રશ્ન ઉઠવામાં આવ્યો. તો જે પણ પ્રોફેશનલ્સ આવતા હતા અહીંયા, મીન્સ કે જે રેગ્યુલર લોકો વિઝિટ કરતા હતા રાધરો પોતાના બિઝનેસ અર્થે બી કેપિટલ સિટીમાં સચિવાલય છે તો કંઈ ના કંઈ કામ અર્થે આવવું પડતું હતું, તે બધાને બી એક ધ્યાન ગયું કે ભાઈ ગાંધીનગર ખરેખર લિવેબલ સિટી થશે એવો ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂ હોય. તો અત્યારથી આપણે પણ પ્લાનિંગ કરીએ ફ્યુચર માટે હોય, એ રીતે એક ડિમાન્ડ ક્રિએટ થતી ગઈ હોય છે. અને જેમ મેં શરૂઆતમાં મેન્શન કર્યું, ગુડાએ સરસ ટીપીનું બધું પ્લાનિંગ કર્યું, રોડ રસ્તા ફટાફટ મૂકવા માંડ્યા હોય, એટલે 1 by 1 સ્કીમ ડેવલપ થતી ગઈ હોય. તો શરૂઆતનો જે પીરિયડ આવ્યો 2009-10થી વાતચીત કરું તો, અને 2016-17 સુધી ફાસ્ટ ટ્રેક ઉપર ચાલ્યું બધું કામકાજ હોય. એટ અ ટાઈમ 15-20 ટીપીઓ ડિક્લેર થઈ ગઈ હોય, એટલે જુદા જુદા પોકેટ્સમાં લોકો રહેવાનું ચાલુ થયું, અને જોડે પેરેલલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થતું ગયું. એટલે ગાંધીનગર એક નવી ઓળખ હવે અત્યારે પ્રાપ્ત કરી રહ્યું છે, અને જ્યાં હોલ નવા કોન્સેપ્ટ સાથે આખા સિટીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ઓકે, સરે સરસ રીતે સમજાવ્યું ઋષિકેશભાઈ. હવે તમારા પાસેથી આ નવા ગાંધીનગરને થોડું જિયોગ્રાફિકલી વાઇઝ સમજીએ. જે વચ્ચે શહેર છે ત્યાં હવે બહુ નવું ડેવલપમેન્ટ એ રીતે જોવા જાવ તો શક્ય નથી, કોમર્શિયલી આપણે રેસિડેન્શિયલની વાત કરીએ તો. સો આ જે નવું ગાંધીનગર છે જે પેરિફેરલમાં છે એ થોડું સમજાવો જિયોગ્રાફિકલી વાઇઝ, કયા કયા એરિયા છે કે જે કયા પોકેટ્સ અત્યારે સરસ ડેવલપ થઈ રહ્યા છે તેની આપણે વાત કરવી. જેમ એસ કે પટેલ સાહેબે કીધું એમ ગાંધીનગરમાં જે ડેવલપમેન્ટ સ્ટાર્ટ થયું એ કુડાસણથી પહેલી ટીપી મૂકવામાં આવી હતી, કુડાસણ ને સરગાસણની. ત્યાંથી એક ડેવલપમેન્ટની શરૂઆત થઈ
અને ત્યારબાદ ધીમે ધીમે જે ગાંધીનગર ટુવર્ડ્સ અમદાવાદ તરફ જે ડેવલપમેન્ટ બધી ટીપી ડિક્લેર થતી ગઈ, જેમાં રાંદેસણ છે, રાયસણ છે, કોબા છે, આ બાજુ કુડાસણમાં છે, સરગાસણ, પોર, એ બધા પટ્ટાના અને જે એસજી હાઈવે અને કોબા હાઈવે એ બંનેને નજીકના જે આખા એરિયા જે છે એ બધા જ બહુ સરસ રીતે ડેવલપ થવા માંડ્યા. જેમ એમને કીધું એમ કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટીપીથી માંડીને બધી જ વસ્તુઓ એટલી સરસ રીતે ડેવલપ થવા માંડ્યું. સરકારે કે જે તે ઓથોરિટીએ પણ એમાં બહુ સરસ ધ્યાન આપ્યું, ફાસ્ટ ડેવલપમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. અને સાથે સાથે બીજા અમુક જે ગાંધીનગરના જે બીજા જે અમુક એરિયા છે, વાવોલ, પેઠાપુર, રાંધેજા, એ બધા એરિયાને પણ એમને સાથે સાંકળી લીધા. ત્યાં પણ બધી ટીપી ડિક્લેર થઈ અને એ બધી જગ્યાઓ બહુ સરસ રીતે ડેવલપ થવાની સ્ટાર્ટ થઈ ગઈ. ઓકે, સો નવું ગાંધીનગર શું છે તે આપણે સમજી લીધું. હવે બીજો સવાલ થાય, નવું ગાંધીનગર શા માટે? જે નવા ગાંધીનગર વિશે વિચારી રહ્યા હશે એ યા તો આસપાસના નાના ટાઉનમાંથી આવતા હશે યા તો પોતાના કામ અર્થે અહીં આવી રહ્યા હશે. તો નવું ગાંધીનગર શા માટે? એસકે સર, તમારા પાસે આવીએ પહેલાં, જેમ તમે શરૂઆતમાં સમજાવ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાથે પ્લાનિંગ બધું થઈ રહ્યું છે, થોડું વધારે ડિટેલ્સ સાથે એને સમજાવો. નવા ગાંધીનગરની જરૂરિયાત શા માટે? જી. અમદાવાદ ઉપર એક ભારણ છે હોય, પ્રાઇસ ટેગ પણ વધારે આવી છે ત્યાં લેન્ડ કોસ્ટના કારણે. જે રીતે આખો એસજી હાઈવે ડેવલપ થયો હોય, એટલે ફાસ્ટ કનેક્ટિવિટી થઈ ગઈ અમદાવાદ ગાંધીનગર. જે પહેલાં 1.5 કલાક થતો ત્યારે 20 મિનિટમાં આપણે અમદાવાદના કોઈ પણ ખૂણે પહોંચી શકીએ છીએ હોય. તો એના કારણે અમદાવાદનો રેસિડેન્શિયલ પબ્લિક જે છે એ પણ મૂવ થવાનું વિચારી રહ્યું હોય. મીન્સ કે સેકન્ડ થિંગ, નોલેજ કોરિડોર ગવર્મેન્ટે બનાવ્યો પીડીપીયુ વિસ્તારમાં. મીન્સ કે આખો નંબર ઓફ યુનિવર્સિટીઝ આવી ગઈ. પીડીયુ આવ્યો, આઈએઆર આવ્યો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવ્યો, સોલર પેનલ્સ ઓટોમેટિવ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવ્યો. એટલે નંબર ઓફ યુનિવર્સિટીઝ આવી, એના કારણે પ્રોફેશનલ્સ આવ્યા બધા હોય. જોડે જોડે સ્ટુડન્ટ્સ પણ આવ્યા. મીન્સ એવું સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ અહીંયા આવતા જતા થયા હોય. 2014-15 પછી ગિફ્ટ સિટીનું થોડુંક રોલ આઉટ થવા માંડ્યું. એમ છે જે થોડું સ્ટેન્ડ બાયમાં હતું 2011 સુધી. પણ જેવું 2014-15માં સાહેબ પીએમ બન્યા અને તરત ગિફ્ટ 1 ગિફ્ટ 2ના ઇનોગ્રેશન્સ થયા હોય. એમ છે એટલે દરેકની નજર ખેંચાણ કે ગિફ્ટ સિટી કંઈક નવું આવી રહ્યું છે. એમ છે એટલે આ બધા એક સાથે ડેવલપમેન્ટ થવા માંડ્યા. એમ છે આઈઆઈટી આખું ડેવલપ થઈ ગયું હોય, તો એના કારણે અવર જવર વધી ગયું હોય. એટલે એક આ ડિમાન્ડ જનરેટ થઈ ઓટોમેટિકલી કે ભાઈ ગાંધીનગરમાં તો હવે જગ્યા છે નહીં હોય, રિસ્ટ્રિક્ટેડ એરિયા છે, લો રાઇઝ બિલ્ડિંગ છે, તો આપણે નવું ગાંધીનગર વિકસાવવું જ પડશે કે આ પબ્લિક જશે ક્યાં? છે અમદાવાદ ઉપર ભારણ હતું જ હોય અને આખો પટ્ટો ખાલી હતો આપણો ગાંધીનગર ઓલ્ડ સિટી અને અપ ટુ કોબા સુધીનો હોય. એટલે આ બધા જ વિસ્તારોમાં આખો રેસિડેન્શિયલ પોકેટ એ રીતે ડેવલપ થઈ રહ્યું છે. અને સાથે મેઇન વસ્તુ એમણે જે કીધું એમાં ખાલી એક ઉમેરો કે અમદાવાદમાં લોકોને રહેવામાં જે ટ્રાફિકની સમસ્યાઓને જે છે એના બદલે ગાંધીનગરમાં ટીપીના રોડને બધું જે મોટા મૂક્યા છે કે જેના લીધે ટ્રાફિકની સમસ્યા એટલી નથી. તો લોકોને રહેવાની રીતે ગ્રીન સિટી છે તો એ રીતે પણ લોકોને વધારે મજા આવે છે. તો એ બધી રીતે પણ લોકો ગાંધીનગરમાં આવવા માટે વધારે એટ્રેક્ટ થાય. બરાબર, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. આ હું વિસ્તારથી હજુ વાત કરવાનો જ છું. એટલે આપણે અત્યાર સુધી નવું ગાંધીનગર શું છે અને નવું ગાંધીનગર શા માટે એ બે વાત કરી. નવું ગાંધીનગર શા માટેમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પોઈન્ટ મારે ડિસ્કસ કરવો છે. બિકોઝ તમે કનેક્ટિવિટી વાઇઝ જુઓ તો જેમ તમે શરૂઆતમાં સમજાવ્યું કે એવી ઓપ્શન્સ નહોતા, પણ માત્ર એસજી હાઈવેનું ડેવલપમેન્ટ નથી થયું એટલે એ 45 મિનિટથી 20 મિનિટ થઈ એમાં એક કારણ નથી. આ પાછળ ઘણા કારણો છે. રેલવે કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટ્રો, આ પણ થોડું આપણે સર વિસ્તારથી એસકે સર સમજીએ. જે રીતે રિંગ રોડની કનેક્ટિવિટીનો વિચાર આવ્યો હતો તો બધા જ રોડના ડેવલપમેન્ટ ચાલુ થયા. ફ્લાયઓવર્સ બધે જ બનવા માંડ્યા કારણ ટ્રાફિકની એક સમસ્યા શરૂઆતમાં જ પ્રિડિક્ટ થવા માંડી કે ના નહીં ચાલે અત્યાર સુધી પ્લાનિંગ નહીં કરે તો. એટલે તમે જો એરપોર્ટ રોડ ઉપર બી અત્યારે પ્લાનિંગ થઈ રહ્યા છે. 2 જગ્યાએ પીડીપીયુ જંકશન્સ ઉપર, કોબા સર્કલ ઉપર ફ્લાયઓવર બની રહ્યા છે. રિંગ રોડ નવો જે ખુલવાની વાતચીત છે, રિસન્ટલી ગવર્મેન્ટ હેઝ ઓલ્સો ટુક ઇનિશિયેટિવ, દે આર ઇન ફાસ્ટ ટ્રેક મોડ નાવ કે પીડીપીયુથી આપણો જે એસજી હાઈવે છે એને કનેક્ટ કરતો રોડ 80 મીટરનો કેમ તાત્કાલિક નહીં ખોલવો. અત્યારે સાંજની સમસ્યા આપણે જોઈએ તો સરગાસણ ક્રોસ રોડ અને રક્ષાશક્તિ સર્કલ હોય લગભગ 20-20 મિનિટનો ટ્રાફિક જામ થાય છે. એ સાદા કારણે
ગિફ્ટ સિટીમાં અત્યારે ઓલમોસ્ટ 30,000 એમ્પ્લોઈઝ વર્ક કરે છે મીન્સ કે તો એના કારણે હવે શું હવે ગવર્મેન્ટે તાત્કાલિક વિચારવું પડે 80 મીટરનો રોડ ખોલીશું તો ડાયરેક્ટલી અમદાવાદવાળી જે પબ્લિક છે મીન્સ એ PDPU થઈને સ્ટ્રેટ વે અમદાવાદ જશે હોય તો આ રોડ ઉપરનું ભારણ ઘટશે મીન્સ નવા જે ઇન્સ્ટિટ્યૂટ આવી રહ્યા છે મીન્સ કે IITની જે વાત છે નિપાર છે મીન્સ કે આવા નંબર પ્લસ જે સિક્યોરિટીઝ પોઈન્ટ ઓફ વ્યૂ અને બિંગ એ કેપિટલ સેન્ટ્રલ ગવર્મેન્ટનું બી એક વિઝન રહ્યું છે કે આ સિટી અમદાવાદ આખું મેટ્રો છે તો એને પ્રોટેક્ટ કરવા માટે આપણી જોડે એરફોર્સ નેવી આર્મી આ બધાનું જો હેડક્વાર્ટર ગાંધીનગર ખાતે આવ્યું છે એ પણ એક એડિશન થયું છે વિથ રિસ્પેક્ટ ટુ પ્રોફેશનલ્સ ઓફિશિયલ્સનું એ બી એક એડેડ એડવાન્ટેજ છે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ પોઈન્ટ ઓફ ગિફ્ટ સિટીમાં બી જે અત્યારે પ્રોજેક્શન અમે લોકો જોઈ રહ્યા છીએ જેમ મેં આપને વાંચ્યું કે 30,000 એમ્પ્લોઈઝ અત્યારે વર્ક કરે છે બાય 2030 ઇટ વિલ ટચ અરાઉન્ડ 1 લાખ એમ્પ્લોઈઝ 70,000નું એડિશન થશે ઇન નેક્સ્ટ 5 years ક્યાં જશે આ માણસો દરેકની જરૂરિયાત છે રેસિડન્ટ્સની એટલે આખું ડેવલપમેન્ટ એક એઝ અ હોલ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક આખી ઇકોસિસ્ટમ હવે ડેવલપ કરવાનું પ્લાનિંગ કરી રહી છે કે જૂનું સિટી હતું એમાં પણ ઘણા બધા પાર્ક્સ તમે જોયા છો તો રીડેવલપમેન્ટ થઈ રહ્યા છે બધા લેક્સ સરસ રીતે રીડેવલપ થઈ રહ્યા છે કોલવડામાં હમણાં સરસ ડેવલપ કર્યું પેસાપુરમાં પ્લાનિંગ ચાલી રહ્યું છે ઇન એડિશન ટુ લાસ્ટ 6 મહિના પહેલાં વર્ષ પહેલાં ગવર્મેન્ટે ડિસાઇડ વાય નોટ ટુ ડેવલપ રિવરફ્રન્ટ ઓન ફાસ્ટ ટ્રેક એટલે PDPU બ્રિજથી આપણો શાહપુર બ્રિજ સુધીનો ફાસ્ટ ટ્રેકમાં વર્ક ચાલી રહ્યું છે કદાચ આવતા 6 મહિનામાં PDPUથી આપણો રિંગ રોડ સુધીનો પોર્શન છે એ બી ટેન્ડરિંગ સ્ટેજે આવી ગયું છે એટલે એ વર્ક પણ ચાલુ થઈ જશે અને એના પછીનું આપણે વિચારીએ તો રિંગ રોડથી આપણો ઇન્દિરા બ્રિજ સુધીનું આપને સૌને ખ્યાલ છે શોભાને ઓલરેડી એલોટમેન્ટ થયેલું છે શોભાએ ઓલમોસ્ટ 50% પ્લસ એમાઉન્ટ ડિપોઝિટ પણ કરાવી દીધી છે એટલે એ પણ હવે નેક્સ્ટ યર એ પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ જશે એટલે વિથ રિસ્પેક્ટ ટુ ઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સોશિયલ ડેવલપમેન્ટ પ્લસ ટ્રાફિક મેનેજમેન્ટ એ બધું જ આવતા 5 વર્ષમાં ફાસ્ટ ટ્રેક પર જઈ રહ્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ 2036 ઓલિમ્પિક્સ માટે બીડ કરી ચૂક્યું છે મીન્સ કે ફાસ્ટ ટ્રેક પર એ બી આપણે પ્રયત્ન તો આ બધા જ જે પ્રોજેક્ટેડ ઇવેન્ટ્સ આપણે પ્લાનિંગ એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જ પડશે આ બધી જ ગતિવિધિ એક સાથે ચાલી રહી છે એટલે ગવર્મેન્ટ એક પણ એંગલ છોડવા નથી માગતી either it's a residential requirement, either it's a commercial requirement, either it's a hospitality requirement, either it's a sports related requirement. બધું ડેવલપમેન્ટ ફાસ્ટ ટ્રેક પર ચાલી રહ્યું છે. ઇનફેક્ટ સ્પોર્ટ્સ તમે કહ્યું એ તો હમણાં બહુ રિસેન્ટલી ડિસ્કશન શરૂ થયું, નો ડાઉટ પ્લાનિંગ બહુ ચાલી રહ્યા હતા, બટ તેને લઈને પણ હવે એક એડેડ લાઇફસ્ટાઇલ નો મુદ્દો મેં ઘણા પ્રોજેક્ટ્સમાં જોયું છે કે એ મુદ્દા પર પણ હવે ફોકસ કરવામાં આવે છે. સરે બહુ સરસ રીતે કનેક્ટિવિટીની વાત કરી દીધી છે. મેટ્રો ગાંધીનગરમાં છેક અંદર સુધી આપવાનો પ્લાન છે, જેમાં સેક્ટર 1 સુધી તો લગભગ આપણે પહોંચી ગયા અને હજુ પણ આગળ કામ ચાલી રહ્યું છે. સો મેટ્રોના આવવાથી કેટલું પરિવર્તન છે એ કનેક્ટિવિટીનો ટચ પોઈન્ટ ખાસ તમે સમજાવો. એટલે જેમ હમણાં જે વાત થઈ આપણે કે ટ્રાફિકની આટલા મોટા રોડ હોવા છતાં પણ ટ્રાફિકનો, કારણ કે ઇનફ્લો એટલો બધો છે, અહીંયા વર્કફોર્સ એટલો બધો ચાલી રહ્યો છે, તો એના લીધે ટ્રાફિકની સમસ્યાઓ તો થઈ જ છે. તો લોકો એ પ્રિફર કરે છે અત્યારે કે મેટ્રોમાં અવર જવર કરવા માટે, અને જો મેટ્રો અંદર છે ગાંધીનગરમાં અંદર સુધી એકવાર સ્ટાર્ટ થઈ જશે તો એના લીધે એમને અમદાવાદમાં અને જેટલા પણ ખૂણે જવું છે, જે મેઇન જે ફંક્શન છે કે ધારો કે ગિફ્ટ સિટીમાં આવવું છે કે એરપોર્ટ જવું છે કે સ્ટેશન જવું છે કે અમદાવાદના મોટાભાગના જે અમુક કોમર્શિયલ એવા જે એરિયા છે બધું મેટ્રોમાં કવર થાય છે, તો લોકો 100% પ્રિફર કરશે કે મેટ્રોના કારણે એ અવર જવરના લીધે ટ્રાફિકનું ભારણ ઘટે. તો ઘણો મોટો મારી દ્રષ્ટિએ ફરક પડશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે સરકારે આટલું સરસ ધ્યાન આપ્યું ને મેટ્રો બહુ ઝડપથી હવે પૂર્ણતાના આરે આવી ગઈ છે. બિલકુલ. સો અત્યાર સુધીમાં આપણે નવા ગાંધીનગરને બહુ સરસ રીતે સમજ્યા. હવે એરિયા સ્પેસિફિક થોડું જિયોગ્રાફી વાઇઝ વધારે આગળ વધીએ, કેમ કે કઈ તરફના લોકોએ કયા તરફના એરિયા વિશે વિચારવું જોઈએ, કેમ કે ડેવલપમેન્ટ તો આપણે જોઈ રહ્યા છીએ નવા ગાંધીનગરમાં લગભગ ચારે દિશામાં થઈ રહ્યું છે, તો એ થોડું ખાસ આવે સમજીએ. સૌથી પહેલાં સર, કેમ કે તમે ગિફ્ટ સિટીને આટલું નજીકથી નિહાળો છો, તો ગિફ્ટ સિટીની આસપાસનો જે વિસ્તાર છે
તે ખાસ સમજાવો. ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારોમાં ક્યાં એવા પોકેટ્સ છે કે જે નવા ગાંધીનગરમાં લોકો વિચારી રહ્યા છે ઘર ખરીદવા માટે, એમણે ધ્યાન પર રાખવા જોઈએ? ગિફ્ટ સિટીને વાતચીત કરીએ આપણે તો ગિફ્ટ સિટીમાં એક લિમિટેડ એરિયા સ્પેસિફાઈડ કરેલો છે રેસિડેન્શિયલ એકોમોડેશન પોઈન્ટ ઓફ વ્યૂ. તો અહીંયા ઓલવેઝ શોર્ટેજ ઓફ રેસિડન્સ એકોમોડેશન્સ રહેવાની છે. ગવર્મેન્ટે ઓલરેડી ટીપી 25 જે પાલજ આઈઆઈટી વાળો એરિયા જે છે એ ડિક્લેર કરી દીધી છે અને ગુજરાતની સારામાં સારી ટીપી અત્યાર સુધીમાં ડ્રો થયેલી છે કે વેલ પ્લાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં પ્લાન કરેલું છે ફ્રોમ ધ ડે 1 હોય. એટલે એક એરિયા આખો નવો ડેવલપ થવા જઈ રહ્યો છે. ઓલરેડી સ્કીમ સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે હું પોતે પણ શોર્ટ ટાઈમમાં એક સ્કીમ મૂકવા જઈ રહ્યો છું એરિયામાં. સેકન્ડ, જે વચ્ચે ગવર્મેન્ટે એક સ્ટેપ લીધું હતું હોય કે આ એરિયા ડેવલપ કરવો છે ગિફ્ટ સિટીની બાજુનો, જે રતનપુર છે, લવારપુર છે, શાહપુર છે, એ હવે ગુડાને પરત કર્યો છે. અને હમણાં રિસન્ટલી અમારે હસમુખ અઢિયા સાહેબ જોડે મિટિંગ હતી ગિફ્ટ સિટીમાં. એ વખતે બધાએ રિક્વેસ્ટ કરી છે કે સાહેબ ગિફ્ટ સિટી એલોન વિલ નોટ કેટર ધ રેસિડેન્શિયલ ડિમાન્ડ ઓફ ગિફ્ટ સિટી. તો એરિયા પણ આપણે ડેવલપ કરવો જોઈએ એમ છે. પ્રાઇસનું બી એક હોય ભારણ એન્ડ કસ્ટમર્સ ઉપર ઘટે હોય તો એમને પણ એશ્યોરન્સ આપ્યું છે કે ના અમે બી ગવર્મેન્ટ લેવલે ટેકઅપ કરીએ છીએ. તો ગુડા વિલ ટેક ઇનિશિયેટિવ ટુ ડેવલપ ધેટ એરિયા ઓલ્સો. તો આખો એરિયા જે ફ્રોમ ગિફ્ટ સિટી આપણો પીડીપી રોડથી લઈને અપ ટુ આઈઆઈટી સુધીનો એરિયા, એટલે ગિફ્ટ સિટીની જે ડિમાન્ડ જનરેટ થઈ રહી છે. રિસન્ટલી આપણે નોંધ્યું હશે કે ગવર્મેન્ટે ફેબ્રુઆરી 2025માં જીસીસી પોલિસી ડિક્લેર કરી. આપણે જીસીસીનું હબ બનાવવાનું પ્લાનિંગ છે ગુજરાતનું. અત્યારે અરાઉન્ડ 8.6% સમથિંગ આપણે અચીવ કરી શકીએ છીએ ઓવરઓલ જે ડેવલપમેન્ટ ઇન્ડિયા લેવલે ચાલુ છે. આપણે 25% સુધીનું ટાર્ગેટ કરી રહ્યા છીએ. એટલી જીસીસી ગુજરાતમાં જ આવવી જોઈએ. તો એના માટે તમને પ્રોફેશનલ્સની એટલી જરૂરિયાત પડશે, એટલી યુનિવર્સિટીઝની જરૂરિયાત પડશે એમ છે, એટલું ટેલેન્ટ તમારે પૂલ કરવું પડશે હવે. તો જે રીતે ટ્રાફિક બીજી સિટીમાં અત્યારે વધી રહ્યો છે, ઇફ યુ ટેક ધ એક્ઝામ્પલ ઓફ બેંગ્લોર, પુણે, એ પ્રોફેશનલ્સ પણ હવે વિચારી રહ્યા છે કે વાય નોટ ટુ મૂવ ટુ ગાંધીનગર હવે, કે જે આટલું વેલ પ્લાન્ડ સિટી થઈ રહ્યું છે, જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ ફ્રોમ ધ ડે 1 મિનિમાઇઝ કરવામાં આવી રહી છે અને એક લિવેબલ સિટી થઈ રહ્યું છે. તો આખો એરિયા એ રીતે ડેવલપ આવતા 10 વર્ષમાં થઈ જશે એવું મારું પ્રોજેક્શન છે. સો આ ગિફ્ટ સિટી અને એની આસપાસના વિસ્તારની વાત કરી. હવે જે લોકોને ગાંધીનગર રહીને અમદાવાદ આવવું જવું છે, એમના માટે કયા વિસ્તારો છે કે જે અપ્રોચેબિલિટીના હિસાબે બહુ સારા બની શકે? હમણાં જે મેં કીધું એ પ્રમાણે ગાંધીનગરનું મેઇન જે ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યું છે એસજી હાઈવે અને કોબા હાઈવે ઉપરના બંને બાજુના પટ્ટામાં બહુ સરસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે અમદાવાદની કનેક્ટિવિટી અને સાથે ધારો કે નોર્થ ગુજરાતની કનેક્ટિવિટી જેને જોઈએ છે તો એ લોકો સરગાસણ ને એ બાજુના પોકેટને વધારે પ્રિફર કરે છે. ત્યાં પણ બહુ સરસ લોકોના બજેટમાં આવે એવા રેટ ઉપર ને બહુ સારા બિલ્ડિંગ બની રહ્યા છે. તો ત્યાંથી એ બાજુના પટ્ટા માટેના લોકો ત્યાંનું પ્રિફર કરે છે. જે લોકોને અમદાવાદ અને આ બાજુ બરોડા તરફને એ બાજુના પટ્ટામાં જેને વધારે કામ છે અથવા તો અવર જવર વધારે છે તો એ લોકો કોબા હાઈવેના પટ્ટાને વધારે પ્રિફર કરે છે કે જેથી એરપોર્ટની કનેક્ટિવિટી અને સાથે રિંગ રોડની કનેક્ટિવિટીના કારણે બરોડા કે એવા બીજા સિટી જે મોટા સિટી સાઉથ ગુજરાતના સિટી તરફ જવું હોય તો એ બાજુના પટ્ટાને આ કોબા હાઈવેનો જે પટ્ટો છે જેમાં રાંદેસણ, રાયસણ, કોબા એ બધાના જે અને પીડીપી જે બધી યુનિવર્સિટી આવેલી છે તો એ બધા પોકેટ એ રીતે લોકો પ્રિફર કરે છે. અમુક એવા પોકેટ છે કે જ્યાં લોકોને કદાચ અમુક એફોર્ડેબલ સેગમેન્ટમાં જવું છે તો વાવોલ પણ એવું છે કે જેને એસજી હાઈવેની કનેક્ટિવિટી પણ છે અને કમ્પેર ટુ આ જે બંને પોકેટ છે એના કરતાં થોડાક રેટ પણ એના ઓછા છે. તો એ પણ એવી રીતે બહુ સરસ ડેવલપ થઈ રહ્યું છે, લોકોની એફોર્ડેબિલિટીમાં આવી જાય એ રીતે. ઓકે. અને એસકે સર, જો નોર્થ ગાંધીનગરની વાત કરીએ, જે ઉપરની સ્તરો પર જે અમુક એરિયા ડેવલપ થઈ રહ્યા છે, ત્યાં રાંદેજા છે, આસપાસના વિસ્તારો પેથાપુર વગેરે, ત્યાં કયા પ્રકારનું ડેવલપમેન્ટ, ત્યાં કયા લોકો છે કે જેમને વિચારવું જોઈએ એ વિસ્તાર માટે થઈને? આપે નોર્થ ગાંધીનગરની જે વાતચીત કરી તો એમાં પેથાપુર છે, રાંદેજા છે, એ બધા ટીપી વિસ્તારનો સમાવેશ થાય છે. ઓલરેડી ટીપી ડિક્લેર કરી દીધી છે ગવર્મેન્ટે. રોડ ખોલવાનું પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું વર્ક ચાલી રહ્યું છે. મેં અગાઉ જેમ વાંચી રાંદેજામાં સરસ લેક પણ ડેવલપ કરી દીધું છે.
થોડી ટ્રાફિકની સમસ્યા હતી તો બેથાપુર જંકશન ઉપર પણ ફ્લાયઓવર બની રહ્યો છે હવે. ઓલરેડી નોર્થ ગુજરાતની કનેક્ટિવિટી જે 4 લેન રોડ અપ ટુ વિજાપુર સુધી થઈ ગયો હોય, મવડીવાળો રોડ. આ બાજુ માણસા સુધીનો જે ગાંધી એ પણ 4 લેન રોડ ફાઇનલી કદાચ આવતા 6 મહિનામાં પૂરો થશે. થઈ જશે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ આખું પુલિંગ થઈ રહ્યું છે. કારણ જે રીતે નોર્થ ગુજરાતનો આખો માસ ટ્રાન્સફર થઈ રહ્યો છે વિથ રિસ્પેક્ટ ટુ રેસિડેન્શિયલ્સ રિક્વાયરમેન્ટ એ અને વિથ એફોર્ડેબિલિટી. તો આ એક વિસ્તાર એવો છે કે જે અત્યારે એફોર્ડેબલ સેગમેન્ટ ચાલી રહ્યું છે અને લોકોને પોસાય પરવડે તેવા મકાનો લોકો મૂકી રહ્યા છે. તો આખો એરિયા નોર્થ ગુજરાત ઉપર ડિપેન્ડન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ ડિમાન્ડ સપ્લાય ગેપ આપણે જોઈએ તો. અને પ્લસ જે એક પરફેક્ટ વર્ક વિથ સોશિયલ રિઝન્સ હોય, આપણે ના કહેવું જોઈએ પણ હવે સોશિયલ રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે દરેક ફેમિલી કે ભાઈ અહીંયા આવીશ તો જ મારું એક સ્ટેટસ હશે, કે તો જ મારું એક સોશિયલ લાઈફ હશે, મારા તો જ બારે ઘણા સંબંધો થશે. લાઈક દેટ આવું થઈ રહ્યું છે કે ઇકોસિસ્ટમ જેવું છે. એ લોકો પ્રિફર કરી રહ્યા છે કે એ લાઈફસ્ટાઈલ રિક્વાયરમેન્ટ પણ છે. અને એક સેગમેન્ટ જે હજુ ડિસ્કસ નથી કર્યું છેલ્લે મારે એ વાત કરવી છે અને તે છે વીકેન્ડ વિલા. કેમ કે રેસિડેન્શિયલ કમર્શિયલ માટેના આ બધા એરિયાની વાત કરી, પણ અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ સારું વીકેન્ડ વિલાનું ડેવલપમેન્ટ છે. એવી રીતે ગાંધીનગરના કયા એવા એરિયા છે, કયા પોકેટ્સ છે કે જે વીકેન્ડ વિલા માટે અત્યારે સરસ ડેવલપમેન્ટ ત્યાં થઈ રહ્યું? ગાંધીનગરમાં અત્યારે મોટાભાગે જે જોઈએ તો વીકેન્ડ વિલાના જે પેથાપુરથી આગળ મવડીવાળો જે રોડ છે એ રોડ ઉપર ઘણા બધા આવા પ્રોજેક્ટ થયેલા છે જે વીકેન્ડ વિલા ફાર્મ હાઉસ આપણે કહીએ એવી રીતના, અને ઘણા સક્સેસફુલ રહ્યા છે અને બહુ સરસ બધા ડેવલપ પણ થયેલા છે. અમુક હમણાં નવા પ્રોજેક્ટ માણસા સાઈડ પણ અમુક ડેવલપર્સે ત્યાં આગળ ડેવલપ કરવાના સ્ટાર્ટ કર્યા છે વીકેન્ડ વિલા. અમુક લોકો અત્યારે ગાંધીનગરથી થોડા જે હિંમતનગર સાઈડનો જે હાઈવે છે એ બાજુ પણ અત્યારે અમુક પોકેટ જે સાબરમતી નદીના બંને બાજુના જે એરિયા છે ત્યાં આગળ બહુ સરસ રીતે વીકેન્ડ વિલાના પ્રોજેક્ટ અત્યારે આવી રહ્યા છે અને બની પણ રહ્યા છે. ડેફિનેટલી. સો આજના એપિસોડમાં આપણે બહુ સરસ રીતે નવા ગાંધીનગરને સમજ્યા, શા માટે નવું ગાંધીનગર તેની પણ આપણે વાત કરી. છેલ્લે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત સર તમારા સાથે કરવી છે. ગાંધીનગર ની જે છાપ તમે વાત કરી એમ અહીંના રિયલ એસ્ટેટની પણ એક છાપ હતી કે બહુ સસ્તું છે, પણ થોડા વર્ષોમાં એ છાપ બદલાઈ ગઈ છે. હવે અહીંયા જે લોકો આવે છે એ બે વખત વિચાર કરે છે કે ના અહીંયા પણ પ્રાઇસીસનું અપ્રિસિએશન, બેઝિકલી મારો સવાલ એ છે, રિસેન્ટ ટાઈમ્સમાં ગાંધીનગરના રિયલ એસ્ટેટ માર્કેટમાં જબરદસ્ત અપ્રિસિએશન જોવા મળેલું છે. તો છેલ્લે એક ઇન્ટરેસ્ટિંગ વાત, શું ગાડી છૂટી ગઈ છે કે હજુ ધીરે ધીરે ગાડી છૂટી રહી છે? તક ચૂકી ગયા છે લોકો કે હજુ પણ તક મળી રહી છે? આપણે એવું નહીં વિચારવું જોઈએ. હવે રિયલ એસ્ટેટ ફ્રોમ ધ ડે વન ઇટ્સ અ બિઝનેસ સાયકલ હોય છે અને એ જનરલી અરાઉન્ડ 10 વર્ષે આ સાયકલ ફરતી હોય છે આ ટાઈપની હોય. આફ્ટર કોવિડ લોકોની થોટ પ્રોસેસ ચેન્જ થઈ, લિવિંગ સ્ટાન્ડર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ હોય, એટલે એના કારણે એક જબરજસ્ત ઉછાળો આવ્યો ડિમાન્ડમાં, મીન્સ કે હોય. એટલે એના કારણે શું થયું કે એક સડન સ્પર્ટ થયું માર્કેટ over, એટલે લેન્ડ પ્રાઇસીસ ઓટોમેટિકલી અપ ગઈ અને એના કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં નો ડાઉટ 50%થી વધારે રાઇઝ નથી થયું, પણ લેન્ડ પ્રાઇસો ઓલમોસ્ટ 400% જેવો રાઇઝ થઈ ગયો. એના કારણે અત્યારે પ્રાઇસનો થોડોક એક ભારણ આવી રહ્યું છે એન્ડ કસ્ટમર્સ ઉપર. પણ જે રીતે નવા એરિયા ખુલી રહ્યા છે, ગવર્મેન્ટ જે રીતે નવી ટીપી ડિક્લેર કરી રહી છે, એ ત્યાં આજની તારીખે બી ઓછા રેટમાં મળે છે. એવું નથી કે નથી મળતા હોય છે, પણ અમુક વર્ગ હવે એવો છે કે અમારે આ પર્ટિક્યુલર પોકેટમાં જ રહેવું છે, મીન્સ કે જ્યાં પ્રાઇસ હાઈક થઈ ગયો છે ઓલરેડી, તો એણે બેર કરવી પડશે કોસ્ટ હોય કમ્પેર ટુ અમદાવાદ જોઈએ હોય, મીન્સ તો હજી પણ ડાઉન છે, મીન્સ પ્રાઇસીસ આર વેરી કમ્પેરેટિવલી લો. મીન્સ કે હોય હું ગિફ્ટ સિટીની આપને વાતચીત કરું તો ગિફ્ટ સિટી સ્પેસિફિક સેગમેન્ટ છે જ્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એક વર્લ્ડ ક્લાસ લેવલનું છે, નોબડી કેન કોમ્પિટ ઇટ ઓવર. એટલે અહીંયા ઓલમોસ્ટ જે પ્રાઇસ છે કમ્પેર ટુ ગાંધીનગર ઇટ ઇઝ અરાઉન્ડ 150 to 160% પ્લસ છે, મીન્સ કે રીતે હોય. અને આવનારા સમયમાં હજી બી હું તમને કહું, કોઈ પણ બસ ચૂકી ગયા એવું માનતા જ નહીં હોય. ગઈકાલે જ એક રિયાલિટી પ્લસ શોમાં અમારા પેનલ ડિસ્કશન્સમાં જ અમે ચર્ચા કરી હોય કે ઘણાને એવું થાય કે ભાઈ ગિફ્ટ સિટી જ્યારે સ્ટાર્ટ થયું એટલે એક્સ રેટે હતું માર્કેટ બિફોર 4 years બેક ઓનલી. નાઉ ઇટ ઇઝ 2x રેટ થઈ ગયો. પણ જેટલા બી મિત્રો
આઉટસાઇડથી આવે છે, આઉટસાઇડ સ્ટેટ્સમાંથી આવે છે કે ઇન્ટરનેશનલ બાયર્સ જે આવી રહ્યા છે, એ લોકો આની કિંમત એટલી ઓછી આંકે છે આજની તારીખે કે તમે ખરેખર સસ્તામાં વેચો છો. એટલે દેર ઇઝ એ સ્ટીલ ફર્ધર સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ માર્કેટ હોય. એટલે જે બી ઇન્વેસ્ટર્સ વર્ગ વિચારતા હોય કે આપણે રહી ગયા છે, ડોન્ટ ફીલ બેડ ઓવર મીન્સ કે ધીસ ઇઝ ધ રાધર રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ગાંધીનગર એરિયા. સો લેટ અસ નોટ વેઇટ ફોર ધેટ. થેન્ક યુ. એટલે એમાં ખાલી Yes, એક yes, એડિશન છે કે એકચ્યુઅલી અમદાવાદનો રેટ પણ જે અત્યારે વધારે લાગે છે એ તમે જૂના રેટની સાથે કમ્પેરિઝન કરો છો એટલે વધારે લાગે છે. તમે દેશના ટોપ 10 સિટીમાં તમે ચેક કરો તો અમદાવાદ એમાં નથી આવતું રેટ પોઈન્ટ ઓફ વ્યૂ. Yes. એટલે અમદાવાદને તો હજી અમદાવાદનો પણ સ્કોપ હજી બહુ છે અમદાવાદને હજી પ્રાઇસ રાઇઝ માટેનો. તો ગાંધીનગર તો એના કરતાં બી હજી ઓછું છે. એટલે આ દરેક સ્ટેજે જે એમણે કીધું SK પટેલ સાહેબે એમ ક્યારેય તમે તક ચૂકતા નથી. તમે જ્યારે બી તક ઝડપી લેશો તો ભવિષ્યમાં તમને એમ લાગશે કે તમે પ્રોપર ટાઈમે જ તમે ઇન્વેસ્ટ કર્યું છે. બસ તો આજ એક ચર્ચા હતી, છેલ્લે ઇન્ટરેસ્ટિંગ આપણે વાત પણ કરી. તો દર્શક મિત્રો, આપ આજે અમારી સાથે જોડાયા, આપણે સમજવાની કોશિશ કરી નવું ગાંધીનગર. આ અમારી નવી સિરીઝ હતી કે જે નવા ગાંધીનગરની આપણે વાત કરી. એવી જ રીતે નવા અલગ અલગ શહેરોને, નવા ટાઉન પ્લાનિંગને બહુ નજીકથી આપણે સમજવાના છીએ. પ્રોપર્ટી કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશને આપી રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.